છે, પરંતુ આપ જોઈ શકો છો બ્લુ કલરના રાઉન્ડ શેપથી જે દોરેલી છે એ લિગેન્ડ ડોનર એટમ્સ છે, એની ઓર્બિટલ્સ બતાવેલી છે. એટલે કે લિગેન્ડ્સના જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં આવવાના છે એ અક્ષો ઉપર આવવાના છે, જે આપણે બ્લુ ફિગરથી જોઈ શકીએ છીએ. જ્યારે અક્ષોની વચ્ચે ડીવાયઝેડ કક્ષક ગોઠવાયેલી છે, એટલે કે ત્યાં લિગેન્ડ્સના આ ઇલેક્ટ્રોન્સનો કોઈ પ્રભાવ અસર કરતો નથી અથવા બહુ જ ઓછા પ્રમાણમાં અસર કરે છે, એટલે એ સ્થાયી કક્ષકો છે. પરંતુ બીજી ફિગરમાં આપ જોઈ શકો છો કે DZ² અને DX²-Y² બંને કક્ષકો અક્ષોની ઉપર ગોઠવાયેલી છે અને લિગેન્ડ ડોનર એટમ જે છે, નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન પેર ડોનર એટમ દેટ ઇઝ કોલ્ડ લિગેન્ડ્સ, એ બંને અક્ષોની ઉપર આવેલા છે. એટલે આ ઇજી કક્ષકો સૌથી વધુ પ્રભાવી બને છે અને અનસ્ટેબલ બને છે. સો ક્રિસ્ટલ ફિલ્ડ સ્પ્લિટિંગ પેરામીટર ડેલ્ટા, સ્ફટિક ક્ષેત્ર વિભાજન પેરામીટર ડેલ્ટા. મેં આગળ ખૂબ વાતો કરી એ પ્રકારે હવે એને થોડુંક આપણે ડીપમાં જો ચર્ચા કરીએ તો ડિફરન્ટ લિગેન્ડ પ્રોડ્યુસ ડિફરન્ટ એક્સટેન્ટ ઓફ સ્પ્લિટિંગ between the EG and T2G levels. This energy difference is the crystal field splitting parameter delta, also known as tan dq, and has unit centimeter inverse. મિત્રો, જુદા જુદા પ્રકારના લિગેન્ડ્સો ડી કક્ષકોનું જે આ વિભાજન છે એ જુદા જુદા પ્રમાણમાં કરવાના છે અને જે ડી કક્ષકોનું આ વિભાજન થવાનું છે એ વિભાજનને આપણે સ્ફટિક ક્ષેત્ર વિભાજન પેરામીટર ડેલ્ટાથી ઓળખીએ છીએ. ડેલ્ટાનું આ મૂલ્ય આપણે ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ tan dq જેટલું પણ લખી શકીએ છીએ. tan dq અને એનો યુનિટ છે, એનો એકમ છે સેન્ટીમીટર ઇન્વર્સમાં માપવામાં આવે છે. એટલે કે ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઇઝેશન એનર્જી જો આપણે ગણવાનો પ્રયત્ન કરીએ તો એમાં આપણને આ ડેલ્ટાની કિંમત ખૂબ જ મદદરૂપ થઈ શકે છે. ખાસ કરીને Cn- પ્રોડ્યુસીસ વેરી લાર્જ વેલ્યુઝ ઓફ ડેલ્ટા. Cn- પ્રબળ લિગેન્ડ છે, એટલે એ સ્ફટિક ક્ષેત્રનું વિભાજન ખૂબ જ ઊંચા પ્રમાણમાં કરવાનું છે, એટલે ડેલ્ટાનું મૂલ્ય એમાં ખૂબ જ વધુ મળવાનું છે. જ્યારે F- જેવા નિર્બળ લિગેન્ડ્સ છે એ નિર્બળ લિગેન્ડ હોવાના નાતે સ્ફટિક ક્ષેત્રમાં ડી કક્ષકોનું વિભાજન ખૂબ જ ઓછા પ્રમાણમાં કરશે, એટલે F- માટે ડેલ્ટાનું જે મૂલ્ય હશે એ Cnની કમ્પેરિઝનમાં ખૂબ જ ઓછું મળવાનું છે. ક્રિસ્ટલ ફિલ્ડ સ્પ્લિટિંગ પેરામીટર ડેલ્ટા, જે આપ જોઈ શકો છો ક્રોમિયમના બે સંકીર્ણ સંયોજનોની મેં કમ્પેરિઝન કરેલી છે. સ્લાઇડ અગર આપ જોતા હો તો જોઈ શકો છો કે CrCN6 જેમાં સાયનાઇડ લિગેન્ડ છે અને CrF6 જેમાં ક્રોમિયમ સાથે ફ્લોરાઇડ લિગેન્ડ જોડાયેલું છે. આ બંનેમાં ક્રોમિયમ 3ની જ આપણને ઇલેક્ટ્રોનિક રચના જોવા મળે છે, પરંતુ એકમાં આપ આકૃતિમાં સારી રીતે જોઈ શકો છો કે જેમાં ડેલ્ટાનું મૂલ્ય વધુ છે, જ્યારે CrF6માં ડેલ્ટાનું મૂલ્ય 15,000 સેન્ટીમીટર ઇન્વર્સ એટલું ખૂબ જ ઓછું છે. એટલે 26,600 સેન્ટીમીટર ઇન્વર્સ સાયનાઇડ લિગેન્ડ્સ જો લઈએ તો એની કમ્પેરિઝનમાં આપણે એ જ CR મેટલ આયન સેમ રાખીએ અને લિગેન્ડ્સ જો બદલી અને અષ્ટફલક સંકીર્ણ મેળવવાનો પ્રયત્ન કરીએ તો CrF6ના કિસ્સામાં એ સ્ફટિક ક્ષેત્ર વિભાજન પેરામીટર ડેલ્ટાનું મૂલ્ય આપણને ખૂબ જ ઓછું મળે છે. એટલે એનો અર્થ એ થાય કે પહેલાં જે અષ્ટફલકીય ક્ષેત્રમાં T2G અને EG વચ્ચેનો આટલો મોટો ડિફરન્સ વિભાજનનો જે મળે છે જોવા, ઇટ ઇઝ ડ્યુ ટુ Cn લિગેન્ડ ઓનલી, વાઇલ લેટર કેસની અંદર આપણે જોઈએ તો ક્રોમિયમની સાથે ફ્લોરાઇડ લિગેન્ડ જોડાયેલું છે અને સ્પેક્ટ્રોકેમિકલ સિરીઝના આધારે જો આપણે વર્ણન કરીએ તો F- એ વીકર લિગેન્ડ છે, એટલે સ્ફટિક ક્ષેત્રનું વિભાજન ખૂબ જ ઓછું કરશે, જેના ફળ સ્વરૂપે આપણને ડેલ્ટાનું ખૂબ જ ઓછું મૂલ્ય મળે છે. હવે આ બધા ડેલ્ટાના મૂલ્યો ઓછા અને વધારે થાય છે, લિગેન્ડ્સ પ્રબળ અને નિર્બળ છે, તો એના ફળ સ્વરૂપે ક્રિસ્ટલ ફિલ્ડ સિદ્ધાંતમાં આપણને ખૂબ જ અગત્યની માહિતી આ રીતે પ્રદાન થાય છે કે આપણે આ સ્ફટિક ક્ષેત્રના વિભાજનથી સંકીર્ણોના હાઈ સ્પિન અને લો સ્પિન સંકીર્ણોનું વર્ણન કરી શકીએ છીએ. ધ ઇલેક્ટ્રોન્સ ઇન D4 to D8 configuration can be high spin where they spread out and occupy whole D subcell, or low spin where the T2G level is filled fast. જો સંકીર્ણ હાઈ સ્પિન અને લો સ્પિન બનતું હોય તો કોના આધારે બને છે? તો લિગેન્ડ્સના પ્રકારના ઉપર છે એનો આધાર. લિગેન્ડ્સ પ્રબળ હશે તો ડી કક્ષકોનું વિભાજન વધુ થવાનું છે, એટલે કે ડી કક્ષકોનું વિભાજન જો મિત્રો વધુ થતું હોય તો સ્વાભાવિકપણે ડેલ્ટાનું મૂલ્ય વધુ હોય. ડેલ્ટાનું મૂલ્ય જો વધુ હોય તો પેરિંગ એનર્જીનું મૂલ્ય હંમેશા ઓછું થવાનું છે અને પેરિંગ એનર્જી જો ઓછી હશે
તો ઓછી શક્તિએ ઇલેક્ટ્રોન T2G કક્ષકોમાં યુગ્મિત થવાનું વધુ પસંદ કરશે, અને જે કિસ્સામાં T2G કક્ષકોમાં ઇલેક્ટ્રોન મહત્તમ યુગ્મિત થવાનો પ્રયત્ન કરશે એવા સંકીર્ણોને આપણે હાઈ સ્પિન સંકીર્ણો કહીએ છીએ. અને જે સંકીર્ણોમાં ડેલ્ટાનું મૂલ્ય ખૂબ જ ઓછું હશે એમાં ઇલેક્ટ્રોન પેરિંગ એનર્જી કરતાં પણ ઓછા શક્તિએ આપણને ઇજી કક્ષકમાં ઇલેક્ટ્રોન ભરાવાનું વધુ પસંદ કરે છે. પરિણામે ઇલેક્ટ્રોનમાં હાઈ સ્પિન જોવા મળે છે. એટલે ઇલેક્ટ્રોનો વધુમાં વધુ યુગ્મિત થયેલા હોય છે પ્રબળ લિગેન્ડના કિસ્સામાં એવા સંકીર્ણોને આપણે લો સ્પિન સંકીર્ણો કહીએ છીએ, જ્યારે જેમાં ઇલેક્ટ્રોનો વધુમાં વધુ અયુગ્મિત સ્થિતિમાં આપણને જોવા મળે છે એવા CrF6 પ્રકારના જે સંકીર્ણ સંયોજનો છે એ બધા જ ગુરુ સ્પિનવાળા હશે, જેને આપણે હાઈ સ્પિન તરીકે ઓળખીએ છીએ. This is controlled by whether delta is larger than the spin pairing energy P, which is the energy required to take pairs of electron with the same spin orientation and pairs them up with the opposite spin. હમણાં મેં થોડી વાર પહેલાં કીધું એમ કે ડેલ્ટાનું મૂલ્ય અને પેરિંગ એનર્જીનું મૂલ્ય, જો ડેલ્ટાનું મૂલ્ય પેરિંગ એનર્જીના મૂલ્ય કરતાં વધુ હશે એટલે ઇલેક્ટ્રોન સ્વાભાવિકપણે ઇજીમાં જવાનું પસંદ નથી કરતો અને આપણને લો સ્પિન સંકીર્ણો મળે છે. જો પેરિંગ એનર્જી ઓછી હશે તો સ્વાભાવિકપણે જ ઇલેક્ટ્રોન T2G કક્ષકોમાં પેરિંગ થવાનો પ્રયત્ન કરશે અને આપણને લો સ્પિન સંકીર્ણો પ્રાપ્ત થાય છે. હાઈ સ્પિન અને લો સ્પિન સંકીર્ણોમાં બીજા કેટલાક જો ઉદાહરણ આપણે જોઈએ તો એ ઉદાહરણો પૈકી આપ જોઈ શકો છો, મેં થોડાક પેરામેગ્નેટિક અને ડાયમેગ્નેટિકના D6ના સંકીર્ણ મૂકેલા છે, જેમાં D6 પ્રણાલી એવી છે કે જેની પાસે ડી કક્ષકોમાં 6 ઇલેક્ટ્રોન છે. T2G કક્ષકોમાં જો આપણે શરૂઆતના પ્રબળ લિગેન્ડના કિસ્સાની વાત કરીએ તો આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો T2G કક્ષકોમાં આ 6 લિગેન્ડ સ્વાભાવિકપણે જ યુગ્મિત થવાનો પ્રયત્ન કરે છે, બિકોઝ ડેલ્ટા ઇઝ ગ્રેટર દેન P. પેરિંગ એનર્જીનું મૂલ્ય જે છે એના કરતાં ડેલ્ટાનું મૂલ્ય ખૂબ જ વધુ છે, એટલે સ્વાભાવિકપણે જ T2G કક્ષકમાં ઇલેક્ટ્રોનો યુગ્મિત થવાનો પ્રયત્ન વધુ કરશે અને ફળ સ્વરૂપે રિઝલ્ટ સ્વરૂપે આપણને લો સ્પિન D6ના સંકીર્ણો મળવાના છે. જ્યારે બાજુની જમણી બાજુ આપણે જોઈ શકીએ છીએ કે D6માં ઇલેક્ટ્રોન D6 રચનાવાળા જે ઇલેક્ટ્રોન છે જેમાં T2G અને EG કક્ષકો વચ્ચે ડેલ્ટા ખૂબ જ ઓછા પ્રમાણમાં છે, એટલે કે નિર્બળ લિગેન્ડના કિસ્સામાં આપણે ડેલ્ટાનું મૂલ્ય કરતાં પેરિંગ એનર્જીનું મૂલ્ય એટલું વધુ હોય છે કે ઇલેક્ટ્રોન T2G કક્ષકોમાં યુગ્મિત થવાનું જલ્દી પસંદ કરતો નથી અને EG કક્ષકોમાં ભરાવાનું પસંદ કરે છે, અને પરિણામ સ્વરૂપ આપણને ગુરુ સ્પિન સંકીર્ણો એટલે કે હાઈ સ્પિન સંકીર્ણો આપણને મળે છે. અને એ સંકીર્ણો જો જેમાં વધુમાં વધુ ઇલેક્ટ્રોન અયુગ્મિત અવસ્થામાં આપણને મળતા હોય ડી કક્ષકોમાં તો એવા સંકીર્ણોને આપણે પેરામેગ્નેટિક સંકીર્ણો તરીકે ઓળખીએ છીએ. પ્રથમ કિસ્સામાં આપણે જોઈએ છીએ લો સ્પિન સંકીર્ણોમાં જેમાં ઇલેક્ટ્રોનો વધુમાં વધુ યુગ્મિત અવસ્થામાં આપણને મળતા હોય T2G કક્ષકમાં, તો એવા કિસ્સામાં આપણે સંકીર્ણોને ડાયામેગ્નેટિક પ્રતિચુંબકીય સંકીર્ણો તરીકે આપણે ઓળખીએ છીએ. હાઈ એન્ડ લો સ્પિન કોમ્પ્લેક્સીસ ઓફ D5. મિત્રો, આપણે આવા ઘણા બધા ઉદાહરણો આપણી સિલેબસમાં ઇન્વોલ્વ કરી શકીએ છીએ અને જુદા જુદા ઉદાહરણ લઈ અને સંકીર્ણોને સમજવાનો આપણે પ્રયત્ન કરી શકીએ છીએ. તો આ પ્રકારે જોઈએ તો અહીંયા આપણી પાસે D5 ઇલેક્ટ્રોનિક રચના માટેના હાઈ સ્પિન અને લો સ્પિન સંકીર્ણો આપેલા છે. D5 રચનામાં પણ આપ જોઈ શકો છો કયા કિસ્સામાં આપણને લો સ્પિન સંકીર્ણ મળે છે, જેમાં પ્રથમ કિસ્સો D5 છે Fe2 3- એન્ડ FeH2O6નો જે એક Feનો H2O સાથેનો નિર્બળ લિગેન્ડ સાથેનો સંકીર્ણ બતાવેલો છે. એક પ્રબળ લિગેન્ડ સાથેનું સંકીર્ણ છે, બીજું નિર્બળ લિગેન્ડ સાથેનું સંકીર્ણ સંયોજન છે. બંનેમાં કેન્દ્રીય ધાતુ આયન એક જ પ્રકારનું છે પણ પરિસ્થિતિ જુદા પ્રકારની છે. એક હાઈ સ્પિન સંકીર્ણ છે જેમાં નિર્બળ લિગેન્ડ છે, જ્યારે બીજું લો સ્પિન સંકીર્ણ છે જેમાં લિગેન્ડ્સ સાયનાઇડ જેવું પ્રબળ લિગેન્ડ્સ છે. આપ ફિગર ઉપર સંપૂર્ણપણે માહિતી દ્વારા સમજી શકો છો કે એકમાં ડેલ્ટાનું મૂલ્ય 35,000 સેન્ટીમીટર ઇન્વર્સ જેટલું છે, જ્યારે FeH2O6વાળા સંકીર્ણમાં ડેલ્ટાનું મૂલ્ય ફક્ત 13,700 સેન્ટીમીટર ઇન્વર્સ જેટલું છે, એટલે કે એમાં પેરિંગ એનર્જીનું મૂલ્ય વધુ થઈ જાય છે, એટલે સ્વાભાવિકપણે જ ઇલેક્ટ્રોન પેર થવાનું પસંદ નથી કરતો અને આપણને હાઈ સ્પિન સંકીર્ણ આપે છે. જ્યારે સાયનાઇડના કિસ્સામાં FeCN6ના કિસ્સામાં જોઈએ છીએ કે પેરિંગ એનર્જીનું મૂલ્ય ખૂબ જ ઓછું થઈ જાય છે, ત્યાં ડેલ્ટાનું મૂલ્ય વધુ થઈ જાય છે, એટલે સ્વાભાવિકપણે જ ઇલેક્ટ્રોન યુગ્મિત થવાનું પસંદ કરે છે આપણને અને લો સ્પિન સંકીર્ણ પ્રાપ્ત થાય છે. It is useful to note that ligands producing the most splitting are those that can engage in
મેટલ ટુ લિગેન્ડ બેક બોન્ડિંગ. મેં કીધું એમ કે લિગેન્ડને આપણે એવું કયું લિગેન્ડ હોય જેને પ્રબળ લિગેન્ડની વ્યાખ્યામાં મૂકી શકીએ. મિત્રો, જે લિગેન્ડ્સ મેટલ આયન સાથે બેક બોન્ડિંગની ઘટના વધુ કરી શકતું હોય, સો ઇટ કેન પ્રોડ્યુસ ડી પાઈ પી પાઈ બોન્ડ. સિગ્મા બોન્ડથી તો એ નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન પેર આપીને જોડાય જ છે, પણ ધાતુ આયનની ભરાયેલી ડી કક્ષકોમાંથી લિગેન્ડ્સ પાસે, એટલે એવા કેટલાક લિગેન્ડ્સ છે કે જેની પાસે ખાલી પાઈ સ્ટાર કક્ષકો પડેલી છે, એમાં ધાતુ આયન બેક ડોન કરે છે ઇલેક્ટ્રોનને, અને આ બેક ડોનેટ થયેલા જે ઇલેક્ટ્રોન છે they can produce pi bonds extra, so it can produce d pi p pi bond. આવા જે સિગ્મા અને પાઈ પ્રકારના બંધો છે અને આપણે ડી પાઈ પી પાઈ બંધ તરીકે ઓળખીએ છીએ. અને આવા જો બંધ જો ફોર્મ કરી શકતા લિગેન્ડ, એવા લિગેન્ડ્સ કે જે આવા ડી પાઈ પી પાઈ પ્રકારના બોન્ડ્સ ફોર્મ કરી શકતા હોય, તો ઇટ કેન પ્રોવાઈડ એક્સ્ટ્રા સ્ટેબિલિટી ટુ ધી સેન્ટ્રલ મેટલ આયન, and so they called stronger ligands. અને આવા લિગેન્ડ્સ સ્ફટિક ક્ષેત્રમાં ડી કક્ષકોનું વિભાજન ખૂબ જ વધુ પ્રમાણમાં કરી શકે છે. ધ લો સ્પિન એક્ઝામ્પલ, ધ લો સ્પિન ટોપ એક્ઝામ્પલ. લો સ્પિન મતલબ વધુમાં વધુ યુગ્મિત થયેલા ઇલેક્ટ્રોનો જે આપણે T2G કક્ષકોમાં મૂકી શકીએ એનું ઉદાહરણ છે આ. એક્ઝામ્પલ હેઝ 5 ઇલેક્ટ્રોન્સ ઇન T2G ઓર્બિટલ્સ. સો ધી ટોટલ CFSE that is crystal field stabilization energy, સ્ફટિક ક્ષેત્ર સ્થિરીકરણ શક્તિ તરીકે આપણે ઓળખીએ છીએ. અને જો T2G કક્ષકોમાં વધુમાં વધુ આ બધા જ ઇલેક્ટ્રોનો યુગ્મિત થવાનું પસંદ કરે તો એની CFSE જે છે એ 5 × 2/5 ડેલ્ટા O ઇઝ ઇક્વલ ટુ 2 ડેલ્ટા જેટલી આપણને પ્રાપ્ત થાય છે. અને હવે ઇન ધ હાઈ સ્પિન એક્ઝામ્પલ, વધુમાં વધુ અયુગ્મિત ઇલેક્ટ્રોનો રહેતા હોય T2G કક્ષકોમાં અને EG કક્ષકોમાં, તો એવા નિર્બળ લિગેન્ડ્સ ધરાવતા ગુરુસ્પિન સંકીર્ણોની CFSE જો ગણવાનો પ્રયત્ન કરીએ તો આપણને એક આ સરસ સમીકરણ મળે જેના દ્વારા આપણે CFSE ગણી શકીએ છીએ. 3 × 2/5 ડેલ્ટા O minus 2 × 3/5 ડેલ્ટા O which is 0. ઇનફેક્ટ T2G કક્ષકોમાં 3 ઇલેક્ટ્રોન અયુગ્મિત ત્રણેય કક્ષકોમાં રહેતા હોય અને EG કક્ષકોમાં બંને સબસેલમાં એક એક અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય, તો T2G અને EG કક્ષકો એકબીજાની જે અસર છે એને નાબૂદ કરી દે છે અને આપણને CFSEનું શૂન્ય મૂલ્ય પ્રાપ્ત થાય છે. ઇન ધીસ કેસ ધ સ્ટેબિલાઇઝેશન જનરેટેડ બાય ધ ઇલેક્ટ્રોન્સ ઇન ધ લોઅર ઓર્બિટલ્સ ઇઝ કેન્સલ્ડ આઉટ બાય ધ ડિસ્ટેબિલાઇઝેશન ઇફેક્ટ ઓફ ધી ઇલેક્ટ્રોન્સ ઇન ધી અપર ઓર્બિટલ. T2Gમાં ગોઠવાયેલા ઇલેક્ટ્રોન અને EGમાં ગોઠવાયેલા ઇલેક્ટ્રોનો એકબીજાના સ્થાયિત્વને એ નાબૂદ કરે છે અને પરિણામી આપણને સ્થિરીકરણ જે છે સ્ટેબિલાઇઝેશન CFSEનું મૂલ્ય એ આપણને શૂન્ય જેટલું મળે છે. કોન્સિક્વન્ટલી લિગેન્ડ્સ લાઇક I and Br, I અને Br જેવા લિગેન્ડ વિચ કોઝ અ સ્મોલ સ્પ્લિટિંગ, કારણ કે એ નિર્બળ લિગેન્ડ છે. I અને Br, આયોડાઇડ અને બ્રોમાઇડને Cl હેલાઇડ, આ બધા જે લિગેન્ડ્સ છે એ ખૂબ જ પુઅર લિગેન્ડ્સ છે, વીકર લિગેન્ડ છે, વિચ કોઝિસ અ સ્મોલ સ્પ્લિટિંગ ઓફ ડેલ્ટા, એટલે કે ડેલ્ટા સ્ફટિક ક્ષેત્રનું વિભાજન, ડી કક્ષકોનું વિભાજન ખૂબ જ ઓછા પ્રમાણમાં કરે છે, એટલે એના માટે ડેલ્ટાનું મૂલ્ય ખૂબ જ ઓછું હશે. ડેલ્ટા ઓફ ધી ડી ઓર્બિટલ્સ આર રિફર્ડ ટુ એઝ વીક લિગેન્ડ, એટલે એ લોકોને વીક લિગેન્ડ તરીકે ઓળખીએ છીએ. ઇન ધીસ કેસ ઇટ ઇઝ ઇઝીયર ટુ પુટ ઇલેક્ટ્રોન્સ ઇન ટુ ધી હાયર એનર્જી સેટ ઓફ ઓર્બિટલ્સ that it is to put into the same low energy orbital, because two electrons in the same orbital repel each other. If the energy required to pair two electrons in greater than the energy cost of placing an electron in an EG, delta high spin splitting occurs. સ્વાભાવિકપણે જ જો ઇલેક્ટ્રોનને આપણે EG કક્ષકમાં મોકલવા માટે વધુ શક્તિની જરૂર પડે તો ઇલેક્ટ્રોન એવું પસંદ કરશે કે T2G કક્ષકોમાં વધુમાં વધુ યુગ્મિત થાય. સો 1 electron is put into each of the 5d orbitals before any pairing occurs in accord with Hund's rule, and high spin complex are formed. For example, Br is a weak field ligand and produce a small delta O. So the ion FeBr6, F6ની જેમ જ આપણે FeBr6ને જો બીઆરને નિર્બળ લિગેન્ડ તરીકે જો આપણે ઓળખતા હોઈએ તો સ્વાભાવિકપણે જ એના ડેલ્ટા ઓનું મૂલ્ય આપણને ખૂબ જ ઓછું મળવાનું છે. અગેન વિથ 5d ઇલેક્ટ્રોન્સ વુડ હેવ એન ઓક્ટાહેડ્રલ સ્પ્લિટિંગ ડાયાગ્રામ where all 5 orbitals are singly
occupied. The crystal field splitting energy for tetrahedral metal complexes for ligands is referred to as delta T. જે રીતે આપણે અષ્ટફલકીય ક્ષેત્રમાં ડી કક્ષકોના વિભાજન પેરામીટરને ડેલ્ટા ઓ તરીકે ઓળખતા હતા, એ રીતે જો સંકીર્ણ સંયોજન સમચતુષ્ફલકીય આકાર ધરાવતું હોય, એટલે કે સમચતુષ્ફલકીય સંકીર્ણો માટે એ CFSE સ્ફટિક ક્ષેત્ર વિભાજન પેરામીટરને આપણે ડેલ્ટા ટી તરીકે ઓળખીએ છીએ. એન્ડ ઇઝ રફલી ઇક્વલ ટુ 4/9 ડેલ્ટા ઓ. એટલે કે ડેલ્ટા ઓનું જે મૂલ્ય છે, ડેલ્ટા ટીનું મૂલ્ય છે એ 4/9 ડેલ્ટા ઓ જેટલું બને છે. એટલે કે સ્વાભાવિકપણે આપણે આગળની સ્લાઇડમાં શરૂઆતમાં મેં કહ્યું હતું એમ કે જો સંકીર્ણ સંયોજનની ભૂમિતિ જે છે એ ચતુષ્ફલકીય બનશે, સમચતુષ્ફલકીય બનશે, તો ડી કક્ષકોનું વિભાજન અષ્ટફલકીય ક્ષેત્ર કરતાં અવળું થવાનું છે. એટલે T2G કક્ષકો ઉપર ગોઠવાવાની છે અસ્થાયી, એટલે કે હાયર એનર્જી લેવલ ઉપર, જ્યારે EG કક્ષકો છે એ લોઅર એનર્જી લેવલ ઉપર ગોઠવાવાની છે. એટલે બિલકુલ વિભાજન અવળું થાય છે, પરંતુ એનું જે પ્રમાણ છે એ 4/9 ડેલ્ટા ઓ જેટલું. એટલે અષ્ટફલકીય ક્ષેત્રમાં એનું જે વિભાજન છે એના કરતાં ઘણું બધું ઓછું સ્ફટિક ક્ષેત્ર વિભાજન ડી કક્ષકોનું સમચતુષ્ફલકીય ક્ષેત્રમાં આપણને જોવા મળે છે. Therefore, the energy required to pair two electrons is typically higher than the energy required for placing electron in the higher energy orbitals. Thus, tetrahedral complexes are usually high spin. ખાસ કરીને આ સમચતુષ્ફલકીય સંકીર્ણો છે એ આપણને હાઈ સ્પિન જોવા મળે છે, અને હાઈ સ્પિન એટલા માટે જોવા મળે છે કે ઇલેક્ટ્રોન્સ જે છે એ EG કક્ષકો થી પ્રભાવિત થયેલી હોતી નથી. The use of these splitting diagrams can aid in the prediction of the magnetic properties of coordination compounds. A compound that has unpaired electron in its splitting diagram will be paramagnetic and will be attracted by magnetic fields, while the compound that lacks unpaired electron in its splitting diagram will be diamagnetic and will be weakly repelled